चलो आगळ જોઈએ આપણે આજે ડિજિટલ વસ્તી ગણતરી થવાની છે ટૂંકમાં વસ્તી ગણતરી થવાની છે કેટલામી હશે કેટલામી ભારતની વસ્તી ગણતરી છે 2027 માં થવાની છે કેટલામી હશે ડિજિટલ વસ્તી ગણતરી હશે જાતિ આધારિત હશે વસ્તી ગણતરી કેટલામી નંબરની છે 16મી યાદ રાખજો બરાબર આ આંકડો યાદ રાખજો 2027 માં જે વસ્તી ગણતરી થવાની છે આ વસ્તી ગણતરી થવાની છે ક્યારે 2027 માં ઓકે કોણ કરે કયું મંત્રાલય બોલો વિચારવામાં અઘરું પડી જાય એવું છે ગૃહ મંત્રાલય એનું વસ્ત્રી રજિસ્ટ્રાર કાર્યાલય છે એના દ્વારા થાય કોઈ ટીક જ ના કરો ગૃહ મંત્રાલય એવું લખ્યું હોય ને આંકડા મંત્રાલય તો લોકો એ ટીક કરે વાણિજ્યના આંકડા મંત્રાલય જ કરે ગૃહ મંત્રાલયના રજિસ્ટ્રાર કાર્યાલય દ્વારા થાય વસ્તી ગણતરી ગૃહ મંત્રાલયના રજિસ્ટ્રાર કાર્યાલય દ્વારા થાય અને આજે 2016ની જે વસ્તી ગણતરી 2027માં વસ્તી ગણતરી થવાની છે 16મી થવાની છે કેવી થવાની છે ભારતની પહેલી ડિજિટલ વસ્તી ગણતરી થવાની છે ભારતની પહેલી જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે ઓકે ભારતની પહેલી ડિજિટલ ભારતની પહેલી જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે અને કયું મંત્રાલય કરે બોલો ગૃહ મંત્રાલય કરે યાદ રાખજો ચલો મોસ્ટ આઈએમપી ની જો ચર્ચા કરીએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ છેલ્લે કોને આપવામાં આવ્યું કોઈ કહેશે ગુજરાત ભારતની 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની એ બને છે બધા મરાઠા કિલ્લા અથવા શિવાજીના કિલ્લા કુલ 12 કિલ્લાઓને મળ્યા છે એમાંથી 11 મહારાષ્ટ્રમાં છે અને 1 તમિલનાડુમાં છે આ ભારતની 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે યાદ રાખજો મરાઠા એને કહેવાય છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ બસ કિલ્લાને જ એ લોકોએ નામ આપ્યું છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ એટલે શું થશે મરાઠા કિલ્લા નહીં લખેલું હોય લખેલું હશે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ તો સાચું કરી દેવાનું ઓકે કેટલામી વસ્તી ગણતરી છે આ બોલો 16મી વસ્તી ગણતરી અને વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી થઈ 44 चलो बिरसा मुंडा बनी चुक्या ना पे बिरसा मुंडा ની ઉજવણી બની ગયા ઓકે રોના ચીફ યાદ રાખજો જૈન યાદ રાખજો ખાલી રિસર્ચ એનાલિસિસ વિંગ ના ચીફ તાજેતરમાં નવા બન્યા છે પરાગ જૈન ઓકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય બોલો યોગા શું ઓકે અને પર્યાવરણ દિવસ 5 જૂન ઓકે આ બંને દિવસ યાદ રાખજો વારંવાર પૂછાતા હોય છે આંતરરાષ્ટ્રીય पर्यावरण दिवस 5 जून आनो जे यजमान देश हतो आ वखतनो आपणो जे यजमान देश याद राखजो दक्षिण कोरिया हतो અને આની ઉજવણી આપણે ક્યાં કરી નવી દિલ્હીમાં पर्यावरण दिवस की उजवणी थी एवी रीते विशाखापट्टनम में आंतरराष्ट्रीय योग दिवस की उजवणी थी 21 जूने थी आ याद रखजो आंतरराष्ट्रीय योग दिवस 21 जून थी
એની ઉજવણી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં થઈ. એમાં યજમાન દેશ કેવું કંઈ નથી. જે પર્યાવરણ દિવસની જે થીમ હતી એ બહુ પૂછાય છે, પુટિંગ એન એન્ડ ટુ પ્લાસ્ટિક પોલ્યુશન. આપણે શોર્ટમાં કરી દઈએ, પુટિંગ એન એન્ડ ટુ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ પૂછાય છે. અને યોગાની જે થીમ હતી, યોગા ફોર વન અર્થ વન હેલ્થ. બંનેની થીમ, બંને દિવસો. તો પર્યાવરણ દિવસ અને યોગા દિવસની થીમ એક્ઝામની અંદર પૂછાય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જો બે વસ્તુ છે, એક અવકાશીય વોક. અવકાશીય વોક એટલે શું કે અવકાશમાં જઈ અને થોડું ફરી કરીને કામ કરીને પાછું આવી જાય. અને બીજું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર રહે. તમે આ બધા નામ સાંભળ્યા છે, રાકેશ શર્મા અને ખબર છે, આ બધા નામ સાંભળ્યા હશે. તો હમણાં એક મિશન થયું, એક્ઝિયોમ 4 મિશન થયું. સ્પેસ એક્સના ફાલ્કન 9ની અંદર એક ભારતીય જઈને આવ્યા અને એનું નામ છે શુભાંશુ શુક્લા. એ જઈને આવ્યા, બરાબર, ભારતના છે, ભારતીય મૂળના છે. એને ત્યાં મોકલ્યા અને એ મિશનમાં જઈને પાછા આવ્યા. તો આ મિશન એક યાદ રાખજો, એક્ઝિયોમ 4 મિશન. નાસા અને સ્પેસ એક્સની છે. સ્પેસ એક્સના વડા કોણ છે? સ્પેસ એક્સ કોની કંપની છે? એલન મસ્કની, બરાબર. એલન મસ્ક છે એની કંપની છે, આ યાદ રાખજો ખાસ. એનું મિશન છે ફાલ્કન 9 રોકેટ જે છે, આ વિશ્વનું સૌથી ભારેમાં ભારે રોકેટ છે. એની મદદથી આ મિશનમાં 4 ક્રૂ મેમ્બર ગયા હતા. એમાંથી એક ભારતીય હતા, એનું નામ છે શુભાંશુ શુક્લા. આનું નામ પરીક્ષામાં પૂછાય. ઉપરની જે માહિતી છે બધી લખેલી આવશે કે ભાઈ સ્પેસએક્સ અને નાસાનું એક મિશન છે એક્ઝિયોમ 4. એ મિશનની અંદર ભારતીય મૂળના એક વ્યક્તિ જે છે એમાં ગયા હતા. એ લખનૌના હતા, યુપીના હતા, એ જઈને આવ્યા. ઓકે, આ મિશન 25 જૂન 2025માં થયું હતું. 25 જૂન 2025ની અંદર આ મિશન થયું. એમાં ભારતીય મૂળના શુભાંશુ શુક્લા જે છે એ જઈને આવ્યા. જો ભારતનું યુપીઆઈ તમે સાંભળ્યું હશે, જે આપણે યુનિફાઈડ પેમેન્ટ કહીએ છીએ, ખબર છે ને? આપણું યુપીઆઈ એટલે ગૂગલ પે, પેટીએમ, આ બધા એક પ્લેટફોર્મ વાપરે ને આપણે યુપીઆઈ પ્લેટફોર્મ કહીએ છીએ. તો એ ભારતના પ્લેટફોર્મ તો આપણે યુઝ કરીએ જ છીએ. હવે ભૂટાન અને નેપાળની અંદર આવા કોઈ પ્લેટફોર્મ નથી જેમાંથી એ લોકો ગૂગલ પે, પેટીએમ આ બધું કરી શકે. તો એ પ્લેટફોર્મ ભારતનું જ વાપરે છે, યુપીઆઈ વાપરે છે, ભારતનું યુપીઆઈ વાપરે છે. પહેલો કેરેબિયન દેશ, એટલે કેરેબિયન એટલે ખબર છે ને, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ છે જે આપણે કહીએ છીએ, જેને કેરેબિયન આઇલેન્ડ કહેવામાં આવે છે. તો પહેલો કેરેબિયન દેશ જેણે ભારતનું યુપીઆઈ અપનાવ્યું, બરાબર, પહેલો કેરેબિયન દેશ જેણે ભારતનું યુપીઆઈ અપનાવ્યું, એનું નામ છે ત્રિનિદાદ એન્ડ ટોબેગો દેશ છે. ફર્સ્ટ કેરેબિયન દેશ ભારતનું યુપીઆઈ અપનાવનાર. ટ્રિનિડાદ એન્ડ ટોબેગો.
આ દેશ છે. યસ, વિલિયમ્સ હતા. 120 દિવસથી વધારે રહ્યા હતા ત્યાં સ્પેસમાં. પહેલા રાકેશ શર્મા હતા અવકાશમાં જનાર, હતા કે નહીં? ચલો, આ સમિટ ક્યાં થઈ? ખાલી એનું નામ પૂછાય કે આ સમિટ કઈ જગ્યાએ ઉજવવામાં આવી તો લખો. 46મી એશિયન સમિટ મલેશિયામાં યોજાઈ. આસિયાન સમિટ આ યોજાઈ મલેશિયામાં. ક્યાં યોજાઈ આ પરીક્ષામાં પૂછાય. બાકી દેશ બેસ ક્યારે બની, સંસ્થા ક્યારે બની, એ તો બધું બહુ ડિટેલ છે, એમાં આપણે નહીં પડીએ અત્યારે. ઓકે, 10 દેશો છે એની અંદર, નવા કયા જોડાયા, શું છે, અત્યારે આપણે એમાં નહીં પડી શકીએ. 51મી G7 સમિટ ક્યાં થઈ તો કેનેડામાં થઈ. 51મી G7 સમિટ આ યોજાઈ કેનેડામાં. આની ડિટેલ નહીં પૂછે એટલે કરવાની જરૂર નથી. કેટલા દેશો છે, શું છે, નહીં કરો તો ચાલશે. કરવાની બિલકુલ જરૂર નથી. ક્યાં યોજાઈ એ પરીક્ષામાં પૂછાશે. 17મી બ્રિક્સ, આ 17મી અને 51મી એ આંકડા બી નહીં કરો તો ચાલશે. તાજેતરમાં બ્રિક્સ સમિટ ક્યાં યોજાઈ એટલું યાદ રાખવાનું. 17મી બ્રિક્સ બ્રાઝિલ રિયો ડી જનેરોમાં યોજાઈ. આ બ્રાઝિલમાં થઈ અથવા રિયો ડી જનેરોમાં થઈ. બીજી UN ઓશન કોન્ફરન્સ થઈ, મહાસાગરીય પરિષદ. આને કહેવાય UN મહાસાગર પરિષદ. આનું આયોજન ફ્રાન્સમાં થયું. આપણે 2026ને કયું વર્ષ ઉજવવાની જાહેરાત કરી યુનાઇટેડ નેશને? કોઈને ખબર છે કયું વર્ષ ઉજવવાની જાહેરાત કરી? આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ. યાદ રાખજો, મોસ્ટ IMP છે આપણા માટે. 2026નું વર્ષ યુનાઇટેડ નેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે ઉજવાશે. લાસ્ટ કયું હતું ખબર? 2025નું આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાનું હતું. આ મહિલા ખેડૂત વર્ષ તરીકે ઉજવાશે. નેક્સ્ટ છે UN સાસાકાવા પુરસ્કાર કોને મળ્યો? પર્યાવરણનો પુરસ્કાર છે. UN સાસાકાવા પુરસ્કાર. મૃત્યુંજય મહાપાત્રાને મળ્યો. આ પર્યાવરણ માટે અપાય છે અને મૃત્યુંજય મહાપાત્ર સાયક્લોન મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. કોણ છે ખબર છે મૃત્યુંજય મહાપાત્ર? ઇન્ડિયન મેટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, ખબર છે? પૂનામાં છે. વાવાઝોડાની આગાહી કરે, વાવાઝોડાની માહિતી આપે, એના વડા છે. આ ઇન્ડિયન મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ છે મૃત્યુંજય મહાપાત્રા. એટલે એને સાયક્લોન મેન ઓફ ઇન્ડિયા કહે છે. સાયક્લોનની બધી ભવિષ્યવાણીઓ એ કરે. અંબાલાલ કાકા નહીં, એ જુદા. અંબાલાલ કાકા નહીં,
સાયક્લોન મેન ઓફ ઇન્ડિયા નહીં, એ આપણા એને જુદા છે, રહેવા દો તમે, અત્યારે એને એડ ના કરો. જો આ વિશ્વના મહાન ક્રિકેટરો જેનું વિશ્વમાં નામ થઈ જાય તેના માટે એક હોલ ઓફ ફ્રેમ કહેવામાં આવે છે. હોલ ઓફ ફ્રેમ એમ ઓસ્ટ્રેલિયાની અંદર મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એની અંદર જેનો ફોટો આવે, લોર્ડ્સમાં ફોટો આવે તો બહુ મહાન વસ્તુ કહેવાય. તો હોલ ઓફ ફ્રેમમાં કોનો સમાવેશ થયો? 7 ક્રિકેટર આવ્યા, પણ એમાં ભારતના કયા છે? તો ધોની, યાદ રાખજો. ઓકે, તો ક્રિકેટ જગતના હોલ ઓફ ફ્રેમમાં આમ 7 ક્રિકેટર્સ આવ્યા છે, પણ એમાં ભારતના ધોની, MS ધોનીનો સમાવેશ થયો છે, યાદ રાખજો. ઓકે, ઇન્ટરનેશનલ હોલ ઓફ ફ્રેમ એટલે એક એવું દિવાલ છે જેની અંદર આખા સદીના સારામાં સારા ક્રિકેટર્સ જે છે એના ફોટા મુકાય. એમાં આ વખતે ધોનીનો સમાવેશ થયો. હમણાં તમને ખબર હોય તો આપણી ચૂંટણી જે છે, એ ચૂંટણી માટે નથી 2002માં લિસ્ટમાં નામ છે કે નહીં ને બધું ચેક કરવા માટે ચૂંટણી સુધારણા માટે ઘરે આવ્યા હતા, બધાએ ફોર્મ ભરીને આપવાનું હતું. એને શું કહેવાય? SIR કહેવાય. ખબર છે? SIR ફોર્મ એને કહેતા હતા. એ SIR નું પૂરું નામ શું છે? ચૂંટણી સુધારણા કાર્યક્રમ, SIR એનું પૂરું નામ શું છે? ચૂંટણી સુધાર કાર્યક્રમ માં જે શબ્દ આવ્યો SIR એનું પૂરું નામ શું છે? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, યાદ રાખજો. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. ઓકે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. ખ્યાલ છે ને બધાને? આપણા જે ફોર્મ આવ્યા હતા એની વાત ચાલે છે, તો એ તો પૂછાય જ પરીક્ષામાં. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. અચ્છા, IIM અમદાવાદનું નામ સાંભળ્યું છે તમે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ છે કે નહીં? એવી તાજેતરમાં નવી IIM નોર્થ ઇસ્ટના ક્યાં બની? તો આસામના ગુવાહાટીમાં બની, યાદ રાખજો. IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM બની ગુવાહાટી. ઓકે, ગુવાહાટી એટલે ક્યાંનું કહેવાય? આસામમાં. તો યાદ રાખજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તાજેતરમાં ક્યાં બની? તો ગુવાહાટી. તાજેતરમાં ફ્લેશ ફ્લડ શબ્દ જે છે એ ચર્ચાની અંદર હતો. ફ્લેશ ફ્લડ કોને કહેવાય? નદીની અંદર ભયંકર પાણી ભરાઈ જાય અને અચાનક જ બહુ ઓછા સમયની અંદર આખું શહેર જે છે એ તબાહ થઈ જાય. બહુ જ ઓછા સમયમાં, એમ 3 કલાકની અંદર ભયંકર પાણી આવી જાય અને આખું શહેર જે છે ખતમ કરીને જતું રહે. તો તાજેતરમાં ઉત્તરાખંડમાં ફ્લેશ ફ્લડ આવ્યું. એ કઈ નદીમાં આવ્યું હતું? તો ખીર ગંગા નદીમાં આવ્યું હતું. યાદ રાખજો, અલકનંદાની ઉપનદી છે. લખો, ફ્લેશ ફ્લડ શબ્દ ચર્ચામાં હતો. ફ્લેશ ફ્લડ આવે છે, ક્યાં આવ્યું? હું લખી નાખું છું, ક્યાં? તો કઈ જગ્યા? ઉત્તરાખંડમાં ફ્લેશ ફ્લડ આવે છે, ખીર ગંગા નદીમાં. ઓકે, આ યાદ રાખજો. આ અલકનંદા નદી છે ને, એ અલકનંદાની સહાયક નદી છે, જેને કહેવાય ટ્રિબ્યુટરી. અને તમારી જ પરીક્ષાઓમાં ઘણા ટાઈમ પહેલા આવો ક્વેશ્ચન પૂછાયો હતો, યાદ હોય તો. કેરળમાં ભૂસ્ખલન થયું હતું, ખબર છે? પહાડ એટલે પૂછાયું હતું તાજેતરમાં કયા જિલ્લાની અંદર, કયા રાજ્યમાં ભૂસ્ખલનની ઘટના જે છે એ જોવા મળી હતી? જવાબ આવ્યો હતો કેરળ. તો આવી રીતે કોઈ ઘટના ઘટી હોય એને કહેવાય. કૌંસમાં
આ જે ફ્લેશ ફ્લડ જે છે એનો એ બીજું પણ કહે છે કે ભાઈ આ કોના કારણે થાય, તો હિમવર્ષા અને ભારે વરસાદના કારણે થાય, જેને તમને યાદ હોય તો આપણે કહે છે વાદળ ફાટવું. ઓકે, તો આ બી યાદ રાખજો કે ભાઈ વાદળ ફાટવાના કારણે ફ્લેશ ફ્લડ આવ્યું અને ક્યાં જોવા મળ્યું. તો પરીક્ષામાં પૂછે કેમ આવ્યું હતું પાછું, તો કે વાદળ ફાટવાના કારણે. આ યાદ રાખજો. નેક્સ્ટ, ભારતનું પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આંગણવાડી કેન્દ્ર બન્યું. આંગણવાડી એટલે ખબર છે ને, ગામ જે છે એ ગામની અંદર આંગણવાડી હોય, એમાં મહિલાઓ કામ કરતા હોય અને મહિલા અને બાળકોના આરોગ્ય માટે કામ કરે, રસીકરણ આ બધા માટે કામ કરે, શિક્ષણ આપવાનું કામ કરે, છોકરાઓને શિક્ષણ આપે, બાલવાટિકાના જેમ છોકરાઓને ભણાવે, એને આંગણવાડી કેન્દ્ર કહેવાય. તો ભારતનું પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળું આંગણવાડી કેન્દ્ર, ભારતનું પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળું આંગણવાડી કેન્દ્ર મહારાષ્ટ્ર નાગપુરનું વડધામ ગામ છે બને છે. મહારાષ્ટ્રના નાગપુરનું વડધામ ગામ. આપણને બધું લખીને જ આપશે કે ભારતનું પહેલું એઆઈ આંગણવાડી કેન્દ્ર વડધામ ગામ કયા રાજ્યનું છે. ઓકે, તો શું આવે એમાં પાછું વડધામ, એવું લાગે જાણે ગુજરાતનું જ કોઈક હશે એવું લાગે, નામ પાછું એવું છે. અચ્છા, પેલું આપણે ફિલ્મફેર જોયું, નેશનલ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો? પેલું ફિલ્મફેર હતું કે નહીં, લાપતા લેડીઝ વાળું અમદાવાદમાં થયું, એ ફિલ્મફેર એવોર્ડ હતું. અને આ શું છે? 71મો નેશનલ ફિલ્મ એવોર્ડ. એ મળે છે 12th ફેલ ને. 2025 મૂવી બધાને, એટલે 25મો મળ્યો એમ. અને એમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ નો એવોર્ડ મળ્યો છે વશ મૂવીને. બેસ્ટ ગુજરાતી ફિલ્મ વશ. મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ થઈ જ્યોર્જિયામાં, એનું આયોજન થયું હતું. ફિડે મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ, ફિડે મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ યુએસએના જ્યોર્જિયામાં થયું હતું. અને એમાં વિજેતા જે છે એ ભારતના દિવ્યા દેશમુખ બન્યા. ભારતના 88માં ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ જીત્યા. હમણાં ભારત અને અમેરિકાના વેપાર વચ્ચે લોચા હતા, ટેરિફ લગાવ્યો હતો, એ કેટલો હતો અને આપણે બહુ પછી વિરોધ કર્યો અને શું થયું તો સમજો. ભારતમાંથી અમેરિકા જે વસ્તુ જતી હતી એના ઉપર પહેલા 25% જેટલો ટેરિફ હતો. ટેરિફ કોને કહેવાય? ધારો કે ભારતમાં આ પાણીની બોટલ મળે છે, ઓકે, આ પાણીની બોટલ ઉદાહરણ તરીકે 5 રૂપિયાની અંદર આ બોટલ મળે છે. તો આ 5 રૂપિયાની બોટલ ધારો કે અમદાવાદમાં બનતી હોય, મહારાષ્ટ્રમાં બનતી હોય, તો આપણે બોટલ ખરીદીએ તો એ લોકોને 5 રૂપિયા મળે કે ના મળે? ઉદાહરણ તરીકે તો આપણી જ કંપની આગળ આવી ને. પણ ચીન આવી બોટલ બનાવીને 1 રૂપિયામાં વેચવા માંડે તો ભારતમાં તો લોચા થાય કે ના થાય? ભારતમાં આ બોટલ કેટલાની મળે છે? 5 રૂપિયાની. તો આપણે આ બોટલ ખરીદીએ તો એ કંપનીને તો બેનિફિટ થયો કે ના થયો? પણ ચીન અચાનક નવી પાણીની બોટલ 1 રૂપિયામાં આવી વેચવા માંડે તો, અને તો લોકો તો એ જ ખરીદવાના. રૂપિયાની બોટલ તો આ કંપનીઓ ડૂબી જાય કે ના ડૂબી જાય? તો આપણા જ માણસોને નુકસાન થયું. એટલા માટે ચીનથી આવતી આ બોટલ ઉપર 4 રૂપિયાનો ટેરિફ લાગે. આઈડિયા આવ્યો? તો ચીને આના કેટલા ભરવાના? 4 રૂપિયા. તો ચીનને આ વસ્તુ મોંઘી પડી કે નહીં? હવે ચીન અહીંયા હવે કેટલામાં વેચશે? 5 રૂપિયામાં. પોતાને ભલે રૂપિયામાં પડી, પણ ભારતના 4 તો એને ભરવા જ પડે. તો ભારતીય આવી પ્રોડક્ટને બચાવવા માટે વિદેશી સસ્તી પ્રોડક્ટ ઉપર લાગતી ડ્યુટીને શું કહેવાય? ટેરિફ કહેવાય.
અહીં આવે છે ભારતની પ્રોડક્ટને બચાવવા માટે વિદેશી કોઈ સસ્તો માલ એનો વેચતો હોય ને તો એના ઉપર આપણે વધારાનો કર લગાડીએ, એને કહેવાય ટેરિફ. તો ઓકે 25% કર લાગતો હતો, એવું બધું બને ને, આપણી વસ્તુ ત્યાં જતી રહે સસ્તી. ધારો કે મારુતિની પેલી ગાડી અલ્ટો બલ્ટો એ ત્યાં જાય તો એનું માર્કેટ તોડી નાખે, કેટલા બધા લોકો ખરીદી લે. ધારો કે ઉદાહરણ તરીકે એમ, તો પેલા લોકો અલ્ટો ઉપર વધારાનો ચાર્જ લગાડે જેથી આપણી ઓછી વેચાય ને ત્યાં લોકલ લોકોની વધારે વેચાય, એને કહેવાય ટેરિફ. તો પહેલા આપણા ઉપર ટેરિફ હતો 25%, વધારે લગાડ્યો 25%, અને હવે કેટલો થયો ટોટલ 50% ટેરિફ થઈ ગયો. આઈડિયા આવે છે? તો યાદ રાખજો કે ભારત અને અત્યારે અમેરિકા વચ્ચેનો વેપાર બગડ્યો છે કોના કારણે? ટેરિફના કારણે. તો અમેરિકાએ આપણા ઉપર વધારાનો કેટલા ટકા ટેરિફ લગાડ્યો? તો 25%. લખેલો રાખજો, યાદ રાખજો આ આંકડો. ઓકે, નહીં લખો તો બી ચાલશે, યાદ રહી જશે આ સેન્ટેન્સથી. તો 25% વધારાનો ટેરિફ જે છે એ લગાડ્યો, કુલ ટેરિફ થઈ ગયો 50%. ચલો, આઈડિયા આવે ને બધાને ટેરિફ કોને કહેવાય? આપણી વસ્તુઓને બચાવવા માટે કર લગાડવામાં આવે. પછી કસ્ટમ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી, એ બધું પાછું જુદું છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ ભણી ગયા આપણે. ઓકે, 77 યાદ રાખજો ખાસ. ચલો, 130મો બંધારણીય સુધારા બિલ આપણે યાદ રાખવાનો છે ખાસ. કયો છે, શું છે, એની ચર્ચા કરી નાખીએ. 130મો બંધારણીય સુધારા બિલ. ઓકે, યસ સર. લેક્ચર કેટલો ચાલશે આઈડિયા નથી, કેટલો ચાલશે. આપણને થોડો સંતોષ થઈ જાય કે હા ભાઈ આ બધામાંથી પૂછાશે એટલે બહુ થયું. એટલે આઈ થિંક 2 કલાક, 2.5 કલાકની કે 3 કલાકની આસપાસ ચાલશે. જોઈએ 5:30 સુધી જોઈએ કેટલું કન્ટેન્ટ આવે છે, શું આવે છે. એટલીસ્ટ મને એટલું થઈ જાય કે ના 50%થી વધારે પૂછાશે તો મજા આવે એમ. બાકી મેં તમને કીધું એમ કરંટ અફેર દરિયો છે, પણ મારા નસીબ સારા છે, જેટલું ભણાવું છું એટલામાંથી આવી જાય છે, ક્યાંક ને ક્યાંક જઈને ફસાઈ જાય છે, એટલે ચિંતા નહીં. તો 130મું બંધારણીય સુધારા બિલ 2025માં એ શું છે કે પીએમ, તમે લખતા રહો મારી સાથે, પ્રાઇમ મિનિસ્ટર હોય અથવા સીએમ હોય અથવા કોઈ પણ મંત્રીઓ હોય, પીએમ છે, સીએમ છે, મંત્રીઓ છે, એમના ઉપર કોઈ એવું કેસ હોય જેમાં 5 વર્ષથી વધારે વાળી કોઈ સજા હોય, વધુ વાળી સજા હોય, એવો કોઈ કેસ એના ઉપર લાગુ પડે. નથી કહેતા ખૂનનો હોય, હત્યાનો હોય, જેમાં મોટી મોટી સજા હોય, 5 વર્ષની સજા હોય, 7 વર્ષની સજા હોય, સજા હોય તો 30 દિવસની કસ્ટડી, તપાસ, 30 દિવસની કસ્ટડી થઈ શકે, એમની તપાસ થઈ શકે, અને રાષ્ટ્રપતિ પીએમની સલાહથી દૂર પણ કરી શકે. સીએમ કે મંત્રી હોય એને રાષ્ટ્રપતિની સલાહથી દૂર પણ કરી શકે. એના વિશેનું છે, એટલું તમે યાદ રાખજો ખાલી. ભારતનું પહેલું 100% ડિજિટલ સાક્ષર રાજ્ય કયું બની ગયું? કેરળ. ડન છે, આવડશે.
નિકલ, કોપર અને પ્લેટિનમ ગ્રુપ તત્વોનો ભયંકર મોટો ભંડાર જે છે એ મળ્યો તાજેતરમાં. ક્યાંથી મળ્યો? તો ટીક કરવાનો છત્તીસગઢ. લખો NiCuPGE. NiCuPGE એટલે નિકલ, કોપર અને પ્લેટિનમ ગ્રુપ એનો ભંડાર મળ્યો છે, છત્તીસગઢથી મળ્યો છે. છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી મળ્યો છે. નેક્સ્ટ, MS સ્વામિનાથન એવોર્ડ ફોર ફૂડ એન્ડ પીસ. MS સ્વામિનાથન એવોર્ડ ફોર ફૂડ એન્ડ પીસ આ કોને મળ્યો? તો નાઇજીરિયાના એડેમોલા એડેન લેનને મળ્યો છે. આ ભારત આપે છે એટલા માટે. MS સ્વામિનાથનનું નામ તમે સાંભળ્યું છે? MS સ્વામિનાથન કઈ ક્રાંતિના પ્રણેતા છે? બોલો. ગ્રીન રિવોલ્યુશન, ભારતની હરિત ક્રાંતિના પિતા છે. અને હુ ઇઝ કન્સિડર એઝ ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન? બોલો. શ્વેત ક્રાંતિના પિતા કોને કહેવાય છે? બોલો. કોઈ કહેશે? શ્વેત ક્રાંતિના પિતા કોણ? નોર્મન બોરલોગ. પણ ભારતની શ્વેત ક્રાંતિના પિતા એ છે વર્ગીસ કુરિયન. ભારતની હો, યાદ રાખજો. નોર્મન બોરલોગ. એક મિનિટ હો. ફરીથી જોજો એક મિનિટ. હરિત ક્રાંતિના પિતા નોર્મન બોરલોગ અને ભારતમાં હરિત ક્રાંતિના પિતા તો કોણ આવે? MS સ્વામિનાથન. અને શ્વેત ક્રાંતિના પિતા ભારતના હોય કે કોઈના બી હોય, આન્સર આવે વર્ગીસ કુરિયન. ઓકે. હરિત ક્રાંતિના પિતા છે નોર્મન બોરલોગ. ભારતમાં હરિત ક્રાંતિના પિતા MS સ્વામિનાથન. આ સુધાર દેજો એક મિનિટ. અને એમને શ્વેત ક્રાંતિના પિતા કોણ? તો વર્ગીસ કુરિયન. એમાં ભારત અને ગુજરાત, ભારત અને વિશ્વ એવું કંઈ નથી. શ્વેત ક્રાંતિના પિતા વર્ગીસ કુરિયન, હરિત ક્રાંતિના પિતા નોર્મન બોરલોગ, પણ ભારતમાં હરિત ક્રાંતિના પિતા MS સ્વામિનાથન. ઓકે, આ યાદ રાખજો. લાઈવ વાળા સુધારી દીધું. આ બોલો તો ડન છે ને?
ઓકે, આ સુધારેલું રાખજો. ઓકે, તાજેતરમાં કયા ગ્રહના 29માં ઉપગ્રહની શોધ થઈ? તો યાદ રાખજો યુરેનસ. યુરેનસના 29માં ઉપગ્રહની શોધ થઈ. તાજેતરમાં કયા ગ્રહના 29માં ઉપગ્રહની શોધ થઈ? તો યુરેનસ. 29માં ઉપગ્રહ જે છે એની શોધ થઈ. એને S2025 UI નામ અપાયું છે. S2025 UI નામ આપ્યું અને યુરેનસ જે છે એના 29માં ઉપગ્રહની શોધ થઈ. આની શોધ જેમ્સ વેબ ટેલિસ્કોપથી થઈ. નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપથી. નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપથી શોધ થઈ છે. કોઈ કહેશે કયા ગ્રહના ઉપગ્રહો સૌથી વધારે છે? બોલો, કયા ગ્રહના સૌથી વધારે ઉપગ્રહો છે? કોણ કહેશે? ઓકે, સેટર્ન, શનિ. ઓકે, શનિના સૌથી વધારે ઉપગ્રહ છે. સૌથી વધુ ઉપગ્રહ અથવા સેટેલાઇટ કોના છે? શનિના છે. યાદ રાખજો, શનિના છે સૌથી વધારે ઉપગ્રહ 146 છે. પછી ગુરુના છે. સૌથી વધારે સેટેલાઇટ શનિના છે. તમે આવા નામ સાંભળ્યા છે ને, રાઇનોસોર, ફાઇટોસોર, ખબર છે? આ બધા જુરાસિક, આ બધા આપણે નામ સાંભળ્યા હશે. એમ જુરાસિકના વખતે મગર જેવા હતા. મગર નથી પણ મગર જેવા હતા, સરીસૃપ હતા. તમે સમજો ને, સરીસૃપ જુરાસિક હતા જેનું નામ છે ફાઇટોસોર. એનો જીવાશ્મ મળ્યો છે. ક્યાંથી મળ્યો? તો કે જેસલમેરથી મળ્યો. યાદ રાખજો. 20 કરોડ વર્ષ જૂનો ફાઇટોસોર જીવાશ્મ ના હાડકાઓ મળ્યા. લખવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ લખવું જેસલમેર, રાજસ્થાનથી મળ્યો. અર્ધ જળચર સરીસૃપ છે. એક દેશે માનવ સર્જિત દુષ્કાળની ઘોષણા કરી. યુનાઇટેડ નેશન દ્વારા થઈ માનવ સર્જિત દુષ્કાળની ઘોષણા કે માણસોના કારણે અહીંયા દુષ્કાળ આવે છે. યુનાઇટેડ નેશન દ્વારા માનવ સર્જિત કેમ લખાય? દુષ્કાળની ઘોષણા થઈ. કુદરતના કારણે નહીં પણ માનવ સર્જિત છે. ક્યાંથી? ગાઝા. તમે નામ સાંભળ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે ગાઝા ક્ષેત્રની અંદર માનવ સર્જિત દુષ્કાળની ઘોષણા થઈ. જેરુસલેમ, પેલેસ્ટાઇન સાંભળ્યું છે ને? પેલેસ્ટાઇનમાં છે ગાઝા. આપણા 15માં ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા? ધનખડ ઉપરાષ્ટ્રપતિ હતા ને, જેમણે રાજીનામું આપી દીધું. તો નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા? 15માં ઉપરાષ્ટ્રપતિ
સીપી રાધાકૃષ્ણન યાદ રાખજો, તમિલનાડુના છે. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ. 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન. ક્યાંના છે? તમિલનાડુના છે. રાષ્ટ્રપતિ કોણ છે આપણા? હા, દ્રૌપદી મુર્મુ. ઓકે, આ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન બન્યા, તમિલનાડુના છે. યાદ રાખજો ખાસ. મખાના બોર્ડ બહુ વાર પૂછાય છે. રાષ્ટ્રીય મખાના બોર્ડ ક્યાં બન્યું? ક્યાં બન્યું છે? કરંટ અફેર બહુ જૂનો. રાષ્ટ્રીય મખાના બોર્ડ યાદ, મખાના ખબર છે ને આપણે ખાતા હોય બહુ હેલ્ધી હોય છે વ્હાઇટ કલરના, તો યાદ રાખજો રાષ્ટ્રીય મખાના બોર્ડ જૂનો છે પણ બહુ પૂછાય છે. આ બન્યું બિહારની અંદર. આ યાદ રાખજો, રાષ્ટ્રીય મખાના બોર્ડ બિહારની અંદર બન્યું. અને વિશ્વનો પહેલો ગ્રીન વાસ બાયોઇથેન પ્લાન્ટ, વિશ્વનો પહેલો ગ્રીન વાસ બાયોઇથેન પ્લાન્ટ એટલે વાંસમાંથી ઇથેન બનાવશે. આસામમાં બન્યો છે. અચ્છા, દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો 2025માં? દાદા સાહેબ ફાળકે ખબર છે ને, ફિલ્મ જગતનો સૌથી ટોપ મિથુન ચક્રવર્તીને મળ્યો હતો. એના પછી કોને મળ્યો? મોહનલાલ, કેરળના છે, એક્ટર છે મોહનલાલ, એમને મળ્યો. મોહનલાલ યાદ રાખજો, કેરળ. એના પહેલા મિથુન ચક્રવર્તીને મળ્યો હતો. મિથુન તો 2024માં મળ્યો હતો. આ મોહનલાલને મળ્યો હમણાં કેરળમાં. એ મિથુન યાદ ના રાખતા, મોહનલાલ નાયરને મળ્યો છે. મોહનલાલ યાદ રાખો. મોહનલાલ એકલા યાદ રાખવાના. અને 55મો છે, એ તો જે આંકડો હોય આપણે કોઈ લેવા દેવા નથી. મોહનલાલ કેરળના છે, એને મળ્યો. પેલું સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર હતો. હવે લખો સ્વચ્છ વાયુ પુરસ્કાર, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર. ઇન્દોર હતું કે નહીં પેલામાં? ખબર છે ને? આમાં પણ પહેલા ઇન્દોર છે. સેકન્ડ મધ્યપ્રદેશનું જબલપુર છે. થર્ડ ઉપર 2 છે, સુરત પણ છે ને આગ્રા પણ છે. આ વાયુ છે, યાદ રાખજો. સ્વચ્છ વાયુ, સારામાં સારું એર ક્યાં છે એમ. આ પર્યાવરણ મંત્રાલય દ્વારા એવોર્ડ અપાયો છે. આઠમું પગાર પંચ ખબર છે? ચર્ચામાં છે. એના પહેલા મહિલા અધ્યક્ષ. 8મા પગાર પંચના અધ્યક્ષ કોણ છે? રંજના દેસાઈ. બહુ ચર્ચામાં છે, યાદ રાખજો. 8મું પગાર પંચ, એના અધ્યક્ષ છે રંજના દેસાઈ. પહેલા મહિલા અધ્યક્ષ છે પગાર પંચના, પહેલા મહિલા અધ્યક્ષ. એટલે આગળ 7 પગાર પંચ ગયા, એમાં કોઈ અધ્યક્ષ મહિલા નથી.
અચ્છા, ભારતે કોને હરાવીને મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો હમણાં? આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે અત્યારે? સૂર્યકાંત, યાદ રાખજો. તાજેતરમાં ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, મુખ્ય ન્યાયાધીશ, ઓકે, 53માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના છે 53માં. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત છે, યાદ રાખજો. ભારતે કોને હરાવીને મહિલા વર્લ્ડ કપ જીત્યો? સાઉથ આફ્રિકા, યાદ રાખજો. સરસ. સાઉથ આફ્રિકાને હરાવીને ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈની અંદર ભારતે મહિલા વર્લ્ડ કપ પહેલી વાર જીત્યો છે, એટલા માટે એમ. આઈસીસી મહિલા વર્લ્ડ કપ ભારત ફર્સ્ટ વાર જીત્યું સાઉથ આફ્રિકાને હરાવીને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં. આવડે? ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા હતું. હવે ભારતનું પહેલું એવું રાજ્ય જે અત્યંત ગરીબી મુક્ત થઈ ગયું, તો શોર્ટકટમાં યાદ રાખજો, જે શિક્ષણમાં ટોપ ઉપર હોય ગરીબી મુક્ત થાય કે ના થાય? થાય કે ના થાય? તો કેરળ. ભારતનું પહેલું અત્યંત ગરીબી મુક્ત રાજ્ય, ભારતનું પહેલું અત્યંત ગરીબી મુક્ત, ગરીબી છે અત્યંત નથી, એ બન્યું કેરળ. ઓકે, સમજો ને કે શિક્ષણમાં સાક્ષર હોય, ડિજિટલી સાક્ષર હોય, અત્યંત ગરીબી મુક્ત છે. દેશનું પહેલું સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ બન્યું મુંબઈ એરપોર્ટ, યાદ રાખજો. ન્યૂ મુંબઈ એરપોર્ટ. દેશનું પહેલું સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ. ન્યૂ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. પાછું એરપોર્ટ તમને બધાને ખબર જ છે, બે હોય. ડોમેસ્ટિક હોય, જે છત્રપતિ શિવાજી ટર્મિનલ ખબર છે કે છે એને, અને બીજું ઇન્ટરનેશનલ. તો ઇન્ટરનેશનલને મળ્યું છે, આ વસ્તુ ધ્યાન રાખજો, ડોમેસ્ટિક વાળાને નહીં. યુનેસ્કોના ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજની અંદર ગરબો હતું. હવે શું એડ થયું? દિવાળી. યાદ રાખજો, યુનેસ્કોના ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજમાં શું આવ્યું? દિવાળી. દિવાળી એડ થયું. ના ખબર પડે તો વાંધો નહીં, અત્યારે ગોખેલું જ રાખજો સીધું. ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી એટલે શું? રસોઈ કલાનું સર્જનાત્મક સ્થળ જાહેર કર્યું યુનેસ્કો દ્વારા. ક્રિએટિવ સ્ટેટ ઓફ ગેસ્ટ્રોનોમી, ક્રિએટિવ સિટી ઓફ, સોરી, ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી. રસોઈની અંદર બધી વેરાયટી હોય એવું. લખનઉ જાહેર થયું, લખી નાખો લખનઉ. તાજેતરમાં લખનઉને જાહેર થયું. આમ બે જાહેર થયા છે, નંબર 1 હૈદરાબાદ અને નંબર 2 છે લખનઉ. ઓકે, તાજેતરમાં જાહેર થયું લખનઉ એમ. લખો વિજ્ઞાન રત્ન પુરસ્કાર કોને મળ્યો? લખો રાષ્ટ્રીય વિજ્ઞાન રત્ન પુરસ્કાર મળ્યો છે
ડોક્ટર જયંત વિષ્ણુને. રાષ્ટ્રીય વિજ્ઞાન રત્ન પુરસ્કાર ડોક્ટર જયંત વિષ્ણુને મળ્યો છે. કૌશલ જો ખગોળશાસ્ત્ર માટે એમને એવોર્ડ જે છે એ મળ્યો છે. મરણોપરાંત મળ્યો છે, મૃત્યુ પછી મળ્યો છે. નેક્સ્ટ 131મો બંધારણીય સુધારા બિલ. પેલું 130મો હતું એ છે ચંદીગઢ અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે નહીં? છે ને કેન્દ્ર શાસિત પ્રદેશ. તો કે છે ચંદીગઢને કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ લેવા માટે અનુચ્છેદ 240માં બદલાવો થશે. હજી પાસ નથી થયું. બસ એટલું યાદ રાખવાનું. 130મો કયો હતો? પીએમ સીએમ મંત્રીઓ એ કઈ ગુના કરે 5 વર્ષથી વધારે તો એ લોકોને કાઢી નાખે રાષ્ટ્રપતિ. આટલું યાદ રાખવાનું. અને 131મો કયો છે ચંદીગઢ માટે. આટલું યાદ રાખવાનું. પવન ઉર્જાની અંદર ભારતનો રેન્ક 4થો હતો, હવે 3જો થઈ ગયો. देखो પવન ઉર્જામાં નંબર 1 જે છે એ ચીન, નંબર 2 છે યુએસએ અને થર્ડ થઈ ગયું ભારત. પહેલા ભારત 4th ઉપર હતું, હવે 3 આવી ગયું. આટલું યાદ રાખજો એટલે પૂછી શકે છે. રાજ્યોમાં વાત કરીએ તો ગુજરાત છે, એના પછી તમિલનાડુ છે. પવન ઉર્જાની અંદર રાજ્યની જો વાત કરીએ નંબર 1 છે ગુજરાત, નંબર 2 છે TN તમિલનાડુ. ગોટ ઇન્ડિયા ટૂર ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમની ટૂર હમણાં કયા સ્પોર્ટ્સ પર્સને કરી? જેને ગોટ ઇન્ડિયા ટૂર કહે છે, કોણે કરી? ગોટ ઇન્ડિયા ટૂર. એમાં ગોટનું નામ શું હતું? ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. તમને બધાને ખબર જ છે. મેસી ફૂટબોલર આવ્યો હતો કે નહીં? ખબર છે? ક્યાંનો છે? આર્જેન્ટિના. ફૂટબોલર છે ને મેસી આવ્યો તો પેલું કે છે કલકત્તામાં મારામારી થઈ હતી એ એની ગોટ ઇન્ડિયા ટૂર હતી, યાદ રાખજો. આર્જેન્ટિનાનો છે મેસી. નવા મુખ્ય માહિતી કમિશનર કોણ બન્યા? તો યાદ રાખો રાજકુમાર ગોયલ બન્યા. નવા મુખ્ય માહિતી કમિશનર
રાજકુમાર ગોયલ. ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કહેવાય, CIC. અચ્છા, વ્હાઇટ કોલર ટેરરિઝમ કોને કહેવાય? અત્યારે બહુ ચર્ચામાં છે વ્હાઇટ કોલર ટેરરિઝમ. ગુજરાતમાંથી 4 આતંકવાદીઓને પકડ્યા હતા, અને એ આતંકવાદીઓને જ્યારે પકડ્યા એટલે ખબર પડી કે એમાંથી 2 ડૉક્ટર તરીકે અહીંયા સર્વિસ કરતા હતા. ડૉક્ટર બનીને, ફેક ડૉક્ટર બનીને અહીંયા રહેતા હતા. તો ડૉક્ટર અને એન્જિનિયર જ્યારે ટેરરિસ્ટ બને, અથવા ટેરરિસ્ટ ડૉક્ટર અને એન્જિનિયર હોય, એને શું કહેવાય? વ્હાઇટ કોલર. વ્હાઇટ કોલર એટલે ડૉક્ટર થાય કે ના થાય? તો આ યાદ રાખજો, વ્હાઇટ કોલર ટેરરિઝમ એટલે ડૉક્ટર જ્યારે ટેરરિસ્ટ હોય એને કહેવાય એમ. ડૉક્ટર અને એન્જિનિયર જ્યારે ટેરરિસ્ટ બને એને કહેવાય વ્હાઇટ કોલર ટેરરિઝમ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે આર્કિટેક્ટ છે એનું મૃત્યુ થઈ ગયું. કોણ છે એના આર્કિટેક્ટ? સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સ્થાપત્ય શિલ્પકાર એમ. કોણ છે? તે છે રામ વી સુતાર. એમનું મૃત્યુ થઈ ગયું. તાજેતરમાં કયા રાજ્યના 5 દરિયા કિનારાને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું? ડાયરેક્ટ જ લખીએ, મહારાષ્ટ્ર રાજ્યના 5 દરિયા કિનારાઓને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું. ઓકે. અને ગુજરાતમાં કોને મળ્યું છે? દ્વારકાના શિવરાજપુર બીચ. ખબર છે ને, ચોખ્ખાઈ માટે એમ. મહારાષ્ટ્રના 5 દરિયા કિનારાને નામ લખવાની જરૂર નથી. પારનાકા છે, ગુહારર છે, લાડધર છે, શ્રીવર્ધન છે. આગળ આપણે ભણ્યા હતા પેલી રામસર સાઇટ ભણ્યા હતા, મેનાર વાળી, રાજસ્થાન વાળી. અહીંયા જ લખો રામ. ત્યાં જગ્યા છોડ્યો તો ત્યાં ના લખ્યું તો અહીંયા લખી દો, પછી રિવિઝન કરતા ત્યાં લખી દેજો. રામસર સાઇટમાં ગોકુલ અને ઉદયપુર તળાવ, ઉદયપુર તળાવ આ બિહારની અંદર છે. ઉદયપુર એટલે આપણને લાગે પાછું ઉદયપુર, પણ ત્યાં ઉદયપુર તળાવ નામે કોઈ નથી. ઉદયપુર તળાવ, એના પછી રાજસ્થાનનું સિલીસર તળાવ, આરજે એટલે રાજસ્થાન, અને કોપરા જળાશય છત્તીસગઢ. યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં 13મી જે ઉમેરાઈ
એ ભારતની સ્પીતિ વેલી જોડાય. ભારતની સ્પીતિ વેલી જે છે એ આવી. સ્પીતિ વેલી હિમાચલ પ્રદેશમાં છે. દિવાળી કદાચ આવશે 100%, તમે જોજો. નોબેલ પુરસ્કાર બહુ મોટા છે, પણ સમય મળે તો તમે સાઈડમાં લખી નાખજો. હા, થોડાક બતાવી દઉં છું તમને, શોર્ટકટમાં બતાવી દઉં છું. ઓકે, નોબેલ પુરસ્કાર 2025. સ્પીતિ વેલી હિમાચલ પ્રદેશની હતી. સ્પીતિ વેલી. નોબેલ બહુ અઘરું પડશે. હું ટ્રાય કરું કે એક બે જે પૂછાય છે એ તમને બતાવી દઉં. ખાલી શાંતિ માટે શોર્ટમાં બતાવી દઉં ને, તમને આઈડિયા આવશે ને. આપણે ઇઝી કરી નાખીએ. તો નોબેલ શાંતિ માટે કોને મળ્યું? તો યાદ રાખજો, કોઈ મારિયા કરીને છે, નોર્વેની છે, એને મળ્યું. શોર્ટમાં જ લખીએ, બહુ મોટા મોટા નામ છે. હું શોર્ટમાં લખું છું જેથી આપણને યાદ રહી જાય. ઓકે. અર્થતંત્રનું કોને મળ્યું? ઇકોનોમીનું. અમુક જ કરવાના છે, બહુ નથી કરવાના, પણ હું શોર્ટકટમાં બતાવું છું. જોએલ, ફિલિપ અને પીટરને મળ્યું. આટલું યાદ રાખજો. 3 જણને મળ્યું. જોએલ, ફિલિપ અને પીટર. તમને આઈડિયા આવે છે ને? નામ તો લાંબા લાંબા છે, પણ તમને પૂછાય કે તાજેતરમાં અર્થશાસ્ત્રનું નોબેલ કોને કોને મળ્યું, એટલે તમારે 3 નામ સર્ચ કરવાના. ક્યાંક જોએલ લખેલું હોવું જોઈએ, ફિલિપ લખેલું હોવું જોઈએ અને પીટર લખેલું હોવું જોઈએ. બાકી તબીબી છે, ભૌતિકશાસ્ત્ર છે, રસાયણ છે, બધા પૂછાશે નહીં, પણ ઇકોનોમીના બહુ પૂછાય છે. આ બે યાદ રાખજો. શાંતિનું પૂછાશે ને ઇકોનોમીનું પૂછાશે. મારિયા મચાડો, આવું નામ છે, મારિયા મચાડો. ઓકે, પેલી જે મીટિંગો હતી એમાં યાદ રાખજો, G20 ની બેઠક કઈ જગ્યાએ થઈ? આવું એક્ઝામની અંદર આવે તો યાદ રાખવાનું, સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં થયું. સાઉથ આફ્રિકા, જોહાનિસબર્ગ. આમ આખું નામ છે જોહાનિસબર્ગ, પણ આપણે જોહાનિસબર્ગ શોર્ટમાં કરી દઈએ છીએ. જોહાનિસબર્ગમાં થયું એમ. જોહાનિસબર્ગ નામ છે, જોહાનિસબર્ગ કરી દઈએ શોર્ટમાં. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું શિખર સંમેલન ચીનમાં યોજાયું. બહુ બધું છે આમાં, આપણે અત્યારે નથી એને ટચ કરતા. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, જેને SCO કહેવાય છે. એમાં કયા દેશો છે, શું નહીં, એવું પણ આવે છે, પણ ફિલહાલ આપણે એને નથી એડ કરતા. એવી પ્રાર્થના કરી કે એવું ના પૂછાય, સીધું આઉટ પૂછાય ક્યાં ભરાયું, જેના ચાન્સીસ 90% છે. રેમન મેગ્સેસે એશિયાનો નોબેલ કહેવાય છે. આ કોઈ વ્યક્તિને નથી મળ્યો, આ વખતે એક સંસ્થાને મળ્યો છે. એજ્યુકેટ ગર્લ્સ NGO ને મળ્યો છે, જે રાજસ્થાનની છે. એજ્યુકેટ ગર્લ્સ સંસ્થાને મળ્યો છે, રાજસ્થાનની એક NGO છે.
યંગ ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ, પર્યાવરણ સુરક્ષા માટે જે કામ કરતું હોય 2025 કોને મળેલો છે? યંગ ચેમ્પિયન. આપણે મોદી યાદ રાખવાનો, પણ મોદી નથી, જીનાલી મોદીને મળ્યો છે એમ. પણ આપણે મોદી યાદ રાખવાના. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા અપાય છે. બુકર પ્રાઇઝ બહુ પૂછાય છે. ડેવિસ સઝાલને મળ્યો છે ફ્લેશ માટે. આ બધા પ્રાઇઝ બહુ પૂછાય છે. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ બહુ અવાજ આવે છે. ડેવિડ સઝાલ. ખબર છે ને, બ્રિટનમાં પ્રકાશિત થઈ હોય એના માટે મળે. બ્રિટન આયર્લેન્ડમાં પ્રકાશિત થાય એવી નવલકથાને મળે. ફ્લેશ નવલકથા માટે મળેલો છે. એવા એવોર્ડ છે જે પૂછી શકે એક્ઝામમાં. મિસ યુનિવર્સ બન્યા છે ફાતિમા બોશ, મેક્સિકોના છે, યાદ રાખજો. બોલો કયા લખ્યા? ફાતિમા બોશ, મેક્સિકોના છે. આ મિસ, હવે આ ધ્યાન રાખજો એક મિનિટ માટે. અહીંયા આ યંગ ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કાર છે. યંગ ચેમ્પિયન ઓફ, હવે છે ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કાર 2025 સુપ્રિયા સાહુને મળ્યો, તમિલનાડુના છે. સુપ્રિયા સાહુ તમિલનાડુના છે. આ બે એવોર્ડ ખાસ યાદ રાખજો. એક ચેમ્પિયન ઓફ અર્થ છે અને એક યંગ ચેમ્પિયન ઓફ અર્થ છે. નેક્સ્ટ છે લખો, COP30 ક્યાં થઈ? આ પૂછાશે. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એને કહેવાય. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. વિશ્વના જેટલા દેશો છે બધા પર્યાવરણ સુરક્ષા માટે હાજર થાય. આ થઈ બ્રાઝિલની અંદર. એમાં બેલેમ, બ્રાઝિલમાં યાદ રાખજો, બેલેમમાં થઈ. રિયો દી જનેરો નહીં, બ્રાઝિલની જગ્યા છે બેલેમ, એમાં થઈ. એમાં જ ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ જાહેર થયો. એમાં ભારત જે છે એનું સ્થાન છે 23મું. 1, 2, 3 ઉપર કોઈ દેશ નથી. ચોથા ઉપર ડેનમાર્ક છે. એટલે ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં સૌથી ટોપ ઉપર કોઈ હોય તો ડેનમાર્ક, પણ પહેલા 3માં કોઈ નથી, ચોથામાં ડેનમાર્ક છે એમ. આ એક વસ્તુ યાદ રાખજો, ખાલી એક્ઝામની અંદર પૂછી જાય તો આપણને કામ લાગે. બસ પતવા જાય. ઓલમોસ્ટ પતી જ ગયું છે. આટલે સુધી રાખીએ છીએ અને આશા રાખીએ કે આજે જે ભણ્યા એમાંથી ફરીથી એવો રેકોર્ડ તૂટે અને આવા કોઈ ક્વેશ્ચન પૂછાય તો મેક્ઝિમમ ક્વેશ્ચન જે છે આપણને દેખાય. જેટલું મને ઇમ્પોર્ટન્ટ લાગતું હતું એટલે મેં તમને બતાવ્યું છે, પણ છતાં તમને જેટલું ઇમ્પોર્ટન્ટ લાગે
એટલું તમે કરી નાખજો. એક બે વસ્તુ બતાવું છું એ તમે ચેક કરી નાખો એક વખત ફટાફટ. યુટ્યુબની અંદર આટલું સર્ચ કરી નાખજો. એક નિસાર ઉપગ્રહ જોઈ લેજો, NISAR. થોડુંક હોમવર્ક આપી દઉં છું, ચેક કરી નાખજો. એક નિસાર, નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર છે જેનું નામ છે. એક વખત તમે જોઈ લેજો. ઓકે, આને ચેક કરી નાખજો. એક છે, જોતા નહીં આને, વેરેના ડી મિશન, યાદ રાખજો. આ રશિયાએ કર્યું છે શુક્ર પર. આ બહુ લાંબુ છે એટલે તમે જોઈ લેજો. શોર્ટમાં કહી દઉં કે નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર વિશ્વનું સૌથી મોટામાં મોટું રડાર આકાશમાં તરતું મૂક્યું, ભારત અને કોના દ્વારા? ઈસરો દ્વારા. ઓકે, તો આને એક વખત તમે જોઈ લેજો ખાસ. જે મને લાગે છે એ તમને ફટાફટ બતાવી દો એટલે તમને એક આઈડિયા આવી જાય કે ભાઈ આટલી વસ્તુ મારે જોઈ લેવાની છે. આ લખાઈ જ દઉં તમને. GSLV F-16 દ્વારા, F-16 દ્વારા શ્રી હરિકોટા આંધ્રપ્રદેશથી. પૂરું નામ ખાલી તમે જોઈ લેજો. ઓકે, GSLV F-16 રોકેટ દ્વારા શ્રી હરિકોટા આંધ્રપ્રદેશથી 30 જુલાઈએ ગયો 2025માં. ઓકે, પૂરું નામ ખાલી તમે જુઓ એટલે વાર્તા પતી ગઈ. ઓકે, પછી આ એક જોઈ લો, અપાચે અને ચિનુક હેલિકોપ્ટર. યાદ રાખજો ક્યાંથી લીધા છે આપણે? USA થી. ઓકે, લીધા. હવે યાદ રાખો, એક ચર્ચામાં છે. અપાચે અને ચિનુક હેલિકોપ્ટર આપણે ક્યાંથી લીધા? તો યાદ રાખજો, USA થી લીધા. પછી એક દુર્લભ જૂથ મળ્યું છે, લોહીનું નવું મળ્યું છે, જૂથ મળ્યું છે. યાદ રાખજો, CRIB લોહીનું નવું જૂથ. ખ્યાલ આવે છે ને? આપણે કયા જૂથ હોય? A પોઝિટિવ, OB, O નેગેટિવ, આ છે. તો આ ક્યાંથી મળ્યું? તો યાદ રાખજો, બેંગ્લોરથી મળ્યું. વિશ્વનું સૌથી દુર્લભ લોહી આ મળ્યું છે બેંગ્લોરથી. બેંગ્લોરની એક મહિલા છે, એમાં આ લોહી જોવા મળ્યું. આ એક યાદ રાખજો. દેશની પહેલી સ્વદેશી મલેરિયા રસી આવી છે, બસ એનું નામ યાદ રાખજો, ફાલ્સીવેક્સ. AD ફાલ્સીવેક્સ આવી છે સ્વદેશી મલેરિયા રસી. દેશની પહેલી સ્વદેશી મલેરિયા રસી આવી છે જેનું નામ છે AD. આગળ હું ભૂલી જવાનું, ફાલ્સીવેક્સ યાદ રાખવાનું. બસ આટલે સુધી આટલે સુધી આપણો લેક્ચર રાખીએ છીએ. ભગવાન કરે આ બધામાંથી જ એક્ઝામની અંદર આવે. ચલો, થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા બદલ.